श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संगिवृतये चंचल द्वाससे नानाहार मनोहराय हरये यष्ट्याल सत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजा नंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः। શું કાલે કથા આવી હતી કઈ યાદ છે? બરોબર, આત્મઘાત ન કરવો, બસ એટલું જ આવ્યું હતું ને. બીજા કોઈને કહેવું હોય તો કહી શકે. દરેકને છૂટ બોલવાની. જ્યાં કથા ચાલુ થાય પછી નહીં બોલવાનું. માંસ ન ખાવું એવું કીધું તું ને. આપણે કઈ માંસ ખાવા જવાના, પણ એ માંસને અડેલું હોય, એના સ્પર્શવાળું હોય એવી કોઈ વસ્તુ આપણે ખવાય નહીં. પ્લેનના તમે જાઓ ત્યારે કાંઈ તો ખાતા નહીં હોય ને, ખાવ છો તો સારું. ત્યાં કઈ બધું શુદ્ધ જ હોય છે. અહીંયા પીરસનાર લગભગ તો બધા બ્રાહ્મણો જ હશે કે બીજા કોઈ હોય. એટલે એ આપણે ભગવાનના ભક્તોને પાછું એમાં તો બધું હોય ને. ત્યાં તો માંસાહારી હોય એના માટે એ હોય. તે કઈ જુદું જુદું થોડા અહીંયા મૂકતા હોય, બધું ભેગું જ મુકાયેલું હોય ને. હવે એ આપણે કેવી રીતે ખાઈ શકીએ? કદાચ ખાવા જાવ તો એ ખાઈ શકાય એવું હોય જ નહીં. મરેલું ઢોર હોય એને આપણે અડતા નથી, તો એ કેટલા દિવસનું માંસ ને બધું જુદું જુદું હોય, એટલે એ ખવાય કેવી રીતે? આ સાથે નહીં લઈ જવા દેતા હોય આ તો પછી વાંધો નહીં, તો ઘરેથી લઈ જવાય ને. ઢેબરા બનાવી દૂધમાં, પાછા ઓલા નહીં પાણીવાળા, એ તો ઓલા પાછા થઈ જાય, દૂધમાં બનાવવા પડે. પછી અહીંયા હોટલમાં હોય એ કંઈ બધું પવિત્ર જ હોય. પોતાના વર્ણાશ્રમના ધર્મ છે એ તો પાળવા પડે ને. મહારાજે વટનાથમાં પૂછ્યું ભક્તોએ, મહારાજ તમે રાજી કેમ થાવ? તો પહેલા વેલો મહારાજે કીધું શું? મહારાજ કે પોતાનો વર્ણાશ્રમનો જે ધર્મ એને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા, આ બધું મહારાજે કીધું. તો પહેલા જ કીધું વર્ણાશ્રમનો ધર્મ છે એ ક્યારેય ત્યાગ ન કરવો અને પરધર્મનું ગ્રહણ ન કરવું. હવે મહારાજ કહે છે મિથ્યાપવાદ કસ્મે ચેતાપી સ્વાર્થ સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયા કદાચન. મહારાજ કહે છે અમારા આશ્રિતોએ કોઈ ઉપર ક્યારે પણ મિથ્યા અપવાદ કરવો નહીં. પોતાના સ્વાર્થ સિદ્ધ થતો હોય તો પણ, અને અપશબ્દો ન બોલવા. આ બધું ક્યારે થાય? પોતાનો સ્વાર્થ કાંઈ સાધવો હોય એટલે ખોટું બોલી જાય આપણે, પણ એ ખોટું બોલાય મહાન પાપ છે ને. એટલે ખોટું બોલીને પોતાનો સ્વાર્થ કે છે સાધની સિદ્ધિને માટે પણ ખોટો અપવાદ ન કરવો. બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. કોઈ કે મારા વતી તો સાક્ષી પૂરજે, હું તને 2000 કે 1000 આપીશ. આપણે તો જાણતા નથી કાંઈ,
અને સીધું જ જઈને કહી તો મિથ્યા આરોપ તો આપણે કર્યો ને, આપણે તો કાંઈ ખબર નથી. એટલે ઘણી માટે રૂપિયા માટે પણ આવું થાય, સમજ્યા? વાણિયાવાળી વાપરો તો વાંધો નહીં એવા સમયે, સમજ્યા? એક જગ્યાએ ભર બજારમાં તોફાન થયું. એક ટોળું આ બાજુથી આવ્યું, એક આજુબાજુથી આવ્યું, લાકડી જે કાંઈ હથિયાર લેવાના હોય લઈને આવ્યું. અને આવીને વાણિયાભાઈ હતા એની દુકાનની સામે બધા મીંડા બાજવા. પછી તો કેસ થાય ને, આવું બધું થાય ટંટો, એટલે કેસ થયો. એટલે કે કોઈ સાક્ષી ખરું, સાક્ષી લાવો તો સાચું માની કે અમારી સામે જ વાણિયાભાઈ દુકાનદાર છે, એને દુકાનના વાયણા પાસે જ થયું છે, એટલે એ તો જાણતા જ હોય. તો એને બોલાવો. એટલે બોલાવવામાં આવ્યા. એટલે વાણિયાભાઈને બે પાર્ટી મળે છે. સમજ્યા? પેલા એક પાર્ટી આવી કે તમે તો નજરે જોયું છે તમારી દુકાન સામે, કે હા. તો અમારી સાક્ષી પુરુષો, મારે દુકાન બંધ કરવી પડે, મારું એટલી ખોટ જાય, એક દાડો તો બગડે ને મારે. તો કે તમને 2000 આપશું, હાલે ને 1000 તમને મળતા હોય ને ભલે 2000. હા તો આવું, બાકી અમથો હું આવું. એ ગયા ને થોડી વાર પછી કલાક 2 કલાક પછી બીજા આવ્યા. એને વાત કરી કે તમે જોયું તો, કે હા જોયું તું ને. તો પછી અમારા વતી સાક્ષી પૂરવા આવશો કે આવું? પણ હવે મારે આ દુકાન ખોટી થાય ને, એ બધું મૂકો ને, તમને આપી દઈશું 1000 રૂપિયા, 2000, 1500 જે કહેશો. હા તો આવું. પછી આવ્યા. એટલે બે પાર્ટીને એમ કે આપણે, ઓને એમ કે અમારી સાક્ષી માટે આવ્યા, ઓને એમ કે અમારી સાક્ષી માટે આવ્યા. બે પાંચ લઈ તો લીધા. આમાં તો પહેલા જ લેવું પડે ને પાછું. આ તો વાણિયાભાઈ છે, એ કાંઈ ઓલું ન કરે. પછી મારા બેટા આપે કે ન આપે ક્યાં ખાતરી. અને આ તો ઇન્ડિયાનું પાછું. એટલે ન્યાયાધીશે પૂછ્યું કે આ તોફાન થયું તમે જોયેલું? કે હા. કેવરી હતું? કે આ બાજુથી એક ટોળું આવ્યું. એક ટોળું આવ્યું આમથી, હાથમાં કાંઈ હતું? કે હા, કોઈના હાથમાં તલવાર હતી, લાકડી હતી, ભાલા હતા, આવું બધું આવ્યું. પછી કે આ બાજુથી નજીક આવ્યા, આ બાજુથી નજીક આવ્યા, અને બોલા ચાલી બરાબરની જામી. સમજ્યા? અને કે છે એ બરાબરની આ બાજુ આમથી આમ દોડ્યા ને આમથી દોડ્યા. એને તડાફડી લાગી ને મારી આંખ મીચાણી. એ અવાજ ને ઘમકાટ થયો, એ બધું મેં જોયું. સમજ્યા? પણ પછી મારી આંખ મીચાઈ ગઈ, ઊંઘ આવી ગઈ. એટલે પછી શું થયું ખબર નથી મને. કોને માર્યું, કોને શું કર્યું, આ લઈ લીધા બે પાસે. શું? એટલે આવું જ કરે ઘણા, ખોટી સાક્ષી પૂરવા જાય. એટલે મહારાજ કહે છે ક્યારેય આવી કોઈ ખોટી સાક્ષી છે અમારા ભક્તોએ પૂરવી નહીં. કારણ કે ખોટું કરીએ એ પાપ જ છે. મિથ્યાપવાદ કસ્મિચિત અપી સ્વાર્થ સિદ્ધે. પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એના માટે પણ મિથ્યાપવાદ ક્યારેય કરવો નહીં. કારણ કે મિથ્યાપવાદનું બહુ પાપ છે. મોટા સંતો વાતોમાં કહેતા, જ્યાં પહેલાના જમાના 4 બ્રાહ્મણો હતા, ભણવા ગયેલા, પછી પાછા દેશમાં જતા હતા. એ જમાનો એવો કે કોઈ પણ બ્રાહ્મણ હોય ધર્મશાળામાં, તળાવની પાળે શિવાલય હોય, અહીંયા ઉતરે. કોઈ માણસો આવીને જમવાનું પૂછી જાય તો જમવા જાય. એમાં એક શેઠે કીધું કે અમારે જમાડવા છે તમને. તો કે પણ અમે જાતે બનાવી છીએ, તો તમને અહીંયા સીધું મોકલી દે. એટલે તળાવની પાળે આ 4 બ્રાહ્મણ છે, સીધું આવ્યું, બેઠા બધાય, અને પોતે રસોઈ બનાવે છે. સીધું તો નોકર દ્વારા મોકલી દીધું. હવે એમાં બરોબર ઓલો ઘી લઈને જતો તો નોકર,
એને માથે ઘી છે અને ખંભે બધી લોટ ને જે કાંઈ હતું બીજી વસ્તુ એને થેલ્યું છે અને હાલ્યો જાય છે ધીમે ધીમે. એમાં બ્રાહ્મણો હતા એ પોતે થોડી વાર ઊભો રહ્યો. એમાં ઉપર પક્ષી સંભળી એ સર્પ એને લઈને આમ ઉપર હતી. હવે સર્પ તો મરી ગયો છે પણ એના મુખમાંથી લાળ પડતી હતી. એ આ તપેલામાં પડી. કોઈને ખબર નથી. આમને તો લાડુ એમની રીતે બનાવ્યા જયમાં ખરા, પણ જયમાં પછી તરત ઝેર ચડ્યું અને મરી ગયા. બધા મૂંઝ્યા. ગામના માણસો ભેરા થઈ ગયા કે હવે આને બાળવા તો ખરા ને ચારે ને. બાળવા લઈ જાય છે પણ અહીંયા યમરાજા મૂંઝાયા. 4 બ્રાહ્મણની હત્યા થઈ. એકાદું મચ્છર કે માકડ મળ્યું હોય તો હાલો ને ગમે નાખી દે ગમે ત્યાં ઉપર. પણ આ 4 બ્રહ્મ હત્યા કોના ખાતે લખવી? એટલે એ મૂંઝાયા. એટલે એ ગયા પછી શિવજી પાસે. એટલે શિવજી કે 4 છે હા, તો એમાં તો મને નહીં ખબર પડે. હાલો ને આપણે વિષ્ણુ ભગવાન પાસે જઈએ. ફરી વિષ્ણુ ભગવાન પાસે ગયા. ભગવાન કે આપણે ત્યાં સ્થળ ઉપર ચાલો જઈએ. ત્યાં ગયા. અહીંયા અગ્નિ સંસ્કાર ચાલે છે અને અગ્નિ સંસ્કાર ચાલતો હોય ને પછી ઢુંગલા વરીને 4 બાજુ બેઠા હોય. અહીંયા કઈ વટનાવટની વાતો ન કરે. શમશાનીઓ વૈરાગ હોય ખરો. સમજ્યા ભાઈ આવું છે, કાલ સવારે આપે આપણે વહી જવાના છીએ. જો વાર લાગી બધું પડ્યું રહ્યું અને વયો ગયું. આપણે એમ જ વાતો કરી પણ એ ત્યાં હોય એટલા પૂરતો જ વૈરાગ હોય એટલે એને શમશાનીય વૈરાગ કહેવાય. સમજ્યા? એ નાહી લ્યો એટલે વૈરાગ વયો જાય પાછો. પછી કાંઈ નહીં, આપણે એના જાણે મરવાના જ નથી, અજર અમર જ છે એમ માનીને વ્યવહાર પાછા જોડાઈ જાય. એટલે ત્યાં થોડીક વાર વૈરાગ થાય ને આડી અવડી બધી વાતો કરતા હોય. હવે ભગવાનની આ માટા મારે છે ગુપ્ત રીતે શું ચાલે છે. એમાં 2-3 જણા બેઠેલા. એમાં એ કહે છે હળંગાયો. સમજ્યા? કે કાંઈક અદાવત હશે પહેલેથી શેષને આની હારે. એટલે સીધું આપીને 4નું ફીંડલું વારી દીધું. એ તો અમને ખબર હોય ને ભાઈ કેવા છે એ તમને ન ખ્યાલ હોય. ભગવાન કે આના ખાતે 4 બ્રહ્મ ત્યાં લખી નાખો. જો 4 આવી ગઈ તે મિથ્યા આરોપ કોઈના ઉપર કરીએ. શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું છે કોઈના ઉપર તમે મિથ્યા આરોપ કરો એના આંસુ જેટલા પડે, ખોટું છે એટલે એને આકૃતો લાગવાનું. એના આંસુ જેટલા પડે ને એટલા આપણા પુત્રો પત્ની બધાયના મોત થાય. આવા પેલા કર્મ કર્યા હોય ને પછી ટાઈમે આવું આવે દુઃખ, પછી રોવા સિવાય કાંઈ ન રહે. એટલે કોઈ ઉપર ક્યારેય મિથ્યા અપવાદ કે છે કરવો નહીં. મહાન પાપ લાગે. સીધી બ્રહ્મત્યા ચોટે છે. આપણે હાલતા ને ચાલતા ઘણી વાર મંડી એ તો આને કર્યું તું ખબર ન હોય તોય બીજાએ કીધું હોય ને આપણે મંડી કહેવા. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કોઈની ગુપ્ત વાત હોય એ પણ ક્યારે જાહેર ન કરવી. કોઈ ન જાણતા હોય, જાણતા હોય તો એક વાત જુદી છે, તોય પણ આપણે કરવાની જરૂર નહીં. એ આપણે એની પ્રચાર કરવા માંડો એટલે એને જે પાપ કર્યું છે એ આપણને લાગે અને આપણું પુણ્ય નાશ પામવા માંડે. એમાં ગુપ્ત હોય કોઈનું એ તો જાહેર કરાય જ નહીં. તમારે એને વિશે હેત હોય તો એને સમજાવાય એકાંતમાં જઈને કે ભાઈ જો હું જાણું છું આ, પણ આ ધંધો તું કરે છે સારો નથી, સુધરી જા તો સારું. આ ખોટું કરી રહ્યો છે એમ એને હેતથી સમજાવો. પણ ફજેત તો મહારાજ કે ગુપ્ત વાત ક્યારે જાહેર ન કરાય ને તેને દુઃખ થાય. કોઈ પછી આબરૂદાર માણસ હોય અને આપઘાત કરીને મરી જાય તો એની હત્યા આપણે કરી કહેવાય. એટલો આપણને દોષ લાગે છે. એટલે આ શિક્ષાપત્રી આચાર ધર્મ એટલા માટે આપણને સમજાવે છે કે આવા કોઈ જગ્યાએ આપણે અમથા હલવાઈ ન જાય. પછી મનમાં વિચાર કરી કે મેં તો કાંઈ પાપ કર્યું નથી,
આવું કાંઈ મને આ દુઃખ કેમ આવ્યું, પણ આપણા ચોપડા તપાસી જોવા પડે એ વખતે. સમજ્યા? દુઃખ આવે ત્યારે કે આપણે એવા સરળ જ રહ્યા હતા કે કોઈની આગી પાછી કરતા હતા. આ નિંદા ન કરવી ને બધું મહારાજ અમથા નથી કહેતા. સમજ્યા? કોઈ નિંદા કરતો હોય સાંભળવાની એ મહારાજ ના પાડે છે, પણ આપણને એ જ મીઠું લાગે. લ્યો, ઓલું ન ભાવે. જેમ ઘરના ભજીયા ન ભાવે, બજારના ભાવે. ઘરના ગાંઠિયા ન ભાવે, બજારના હોય તો સારા લાગે. કારણ કે ઘેર બને ને એના કરતાં બહાર સારા બને. સમજ્યા? ઇન્ડિયામાં તો પાછા રેંકડીમાં બનાવતા હોય. સમજ્યા? અને એક તો તાપ હોય, અને ઓલો બનાવતો જાય ને, લોટ બાંધે ને ત્યારે આમાં મહરે ને એટલે નાકમાંથી પ્રવાહી એ બધું વિટામિન છે એમાં પડતું જાય. સમજ્યા? બગલનું એમાં પડે, આમ કરતો જાય એટલે. સમજ્યા? હવે ઘેર બનાવે તમારા ઘરના એ કાંઈ આવા વિટામિન્સ અંદર આવે? હવે એ બગાડ્યું ન હોય, ચાયડું ન હોય. હવે પાછું આપણે ઇન્ડિયામાં તો દુકાનમાં કેટલી પ્રકારના મળે. મેંદા જોતા હોય તો 3 પ્રકારના હોય. સમજ્યા? બેસન જોતું હોય તો 3 પ્રકારનું હોય. એ બતાવે આપણને કયું લેવું છે. 50 રૂપિયા કિલો જોતું હોય તો આ, 35 રૂપિયા જોતું હોય આ, અને આ જોતું હોય તો 20 રૂપિયા કિલો. તો 20 રૂપિયા વાળું જ લાવ ને. હવે 12 મહિનાના પહેલાનું હોય, કોથરામાં ભરેલું. એટલે એમાં ભારોભાર. સમજ્યા? 25 થી 35% તો જીવાત જ હોય અંદર. અમે વાંકાનેરમાં એક વખત લાવેલા. હવે લેવા વાળો ગમે તે લોભિયો હોય કે જે હોય, સમજ્યા? એટલે લઈ આવ્યો. એટલે એ મેંદો ચારવાની ચાળણી જુદી આવે, એકદમ ઝીણી. મોટી ચાળણી લોટ ચારવાની ચાલે જ નહીં. એ લોટ ચારવાની ચાળણીથી મેંદો કે બેસન ચારો એટલે સમજી જાઓ ઢગલા મોઢે અંદર ઈડું પડે છે. પછી ચાળણીથી ચાળ્યું તે કેટલી જીવા. સમજ્યા? આજે થોડો 1 વાટકી નાખીને ચાર્યું ત્યાં. કીધું ઓહો આટલી બધી. તે 3 વખત ચાર્યું તોય હજી નીકળે છે. પછી કીધું આ પાછો આપી આવો, આ નો લવાય. પછી કીધું બીજાના વધારે ભાવ છે, મુવા ભાવ. કીધું આ ખવાય? હવે પરમાટી નહીં તો શું છે? તે ગાયડા ચાર્યા વગરનું હોય. આ બીજા બહુ સારા બને, બને જ ને સારા. આવા બધા વિટામિન્સ અંદર હતા. ઈયળુના, ધનેરાના બધા બનાવવા વાળાના પસીનાના. પછી એમાં તો હવાદ આવે જ ને. એટલે આ બધું ધ્યાન રાખવું જોઈએ. સમજ્યા? અહીંયા તો બહુ એટલું બધું નહીં હોય, પણ તો એ બહારનું ખવાય ને. અહીંયા ના જાતનું કાંઈ છે નહીં. કોણ બનાવે છે એ કોને ખબર છે? હવે એ ખાય એટલે હવે એ શ્લોક મહારાજ કહે છે અગ્રાહ્યાનેન પક્વમ યદ અન્નમ તાદુદકમ ન ચ જગન્નાથ પુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. મહારાજ કહે છે જેનું અન્ન ને જળ ખપતું ન હોય એ ત્યારે ખાવું નહીં. અગ્રાહ્યનમ ન ગ્રાહ્યમ ઇતિ અગ્રાહ્યમ. જે આપણે ખાઈ ન શકાય તો એના પાત્રમાં બનાવેલું હોય એ પણ આપણે ખાવું નહીં. કારણ કે પોતાનો વર્ણાશ્રમનો ધર્મ છે. વર્ણાશ્રમની મર્યાદા સ્વયં ભગવાને આ બાંધેલી છે. શું? વિરાટ નારાયણે આ બધું કરેલું છે. અને ગીતામાં કૃષ્ણ ભગવાન પોતે પણ કહે છે ચતુર્વર્ણા મયા સૃષ્ટા ગુણ કર્મ વિભાગતઃ. 4 વર્ણ ભગવાન કે મેં જ બનાવેલા છે. એના ગુણ છે, કર્મ છે, એને અનુસાર. 4 વર્ણ છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પછી 4 આશ્રમો છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એમાં સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ એ કળિયુગમાં નિષેધ છે. એના ધર્મ બહુ કઠિન છે, એટલે એનું પાલન થાય એવું નથી. એટલે કળિયુગમાં એનો નિષેધ કરેલો છે. પણ આ 2 તો છે ને, બ્રહ્મચર્ય આશ્રમ અને ગ્રસ્તાશ્રમ,
પહેલા શાસ્ત્રોનો અભ્યાસ કરો, ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરી અને પછી ગ્રસ્તાશ્રમમાં જોડાય અને ધર્મનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરો. પણ એમાં પોતાનો ધર્મ ગ્રસ્તાશ્રમનો હોય, ત્યાગી ત્યાગીનો ધર્મ છે. હવે એ કહે છે એટલે જેનું ખપતું ન હોય એના પાત્રમાં રાંધેલું પણ ખાવું નહીં, એના પાત્રનું પાણી પણ પીવું નહીં. પેલા આપણે ખબર છે ને, ઓલી રામાયણ શરૂઆતમાં થઈ પહેલા ઓલા રામનગર સાગરે કરેલી, રામાનંદ સાગરે બહુ સરસ. હવે પછી તો ઘણી વાર થઈ, પણ એ પહેલા વહેલી થયેલી ને, અને 5 કલાક જ આવતી. એટલે એ આવે ને તરત માણસો જ્યાં હોય અહીંયા, ટીવી હોય અહીંયા, તરત ફટ દઈને બેસી જાય. સગો હોય કે ન હોય કાંઈ જોવાનું નહીં, જાણેલો હોય કે અજાણો, જ્યાંથી નીકળ્યા ખબર પડે કે હવે ટાઈમ થઈ ગયો, તરત ઘરે જાય. તે એક જગ્યાએ એક બરોબર મુસલમાન, અને મુસલમાનોય જોતા, જ્યાં હું વચ્ચે વાંકરેમાં કથા કરતો, મુસલમાનોય સાંભળતા હતા. ઓલી એ વખતે ડીસુ હતી એમાં આવતી, એટલે એ મુસલમાનનું ઘર, અને ત્યાં જ પહોંચ્યા 2 જણા સ્કૂટર લઈને. ત્યાં હાલો અહીંયા બહાર ઊભો રાખીને અંદર બેસી ગયા. હવે બધાનું ધ્યાન ટીવી સામે જ હોય, અને આ જઈને જગ્યા હતી બેસી ગયા. ઓલાએ કંઈ હા ના કરી નહીં, અને એ બધું જોવે છે. એટલે હજી એડવર્ટાઈઝ ચાલતી હતી જ્યાં. એટલે પછી ઓલાએ પૂછ્યું, વિવેક તો કરે ને, પાણી પીવું છે? તો કે આ તરસ તો લાગે છે, લાવો ને. પછી પાણી આપ્યું, પીધું, અને પછી રામાયણ ચાલુ થઈ. એટલે જોવા માંડ્યા. પછી પૂરું થયું. પછી પૂછ્યું તમે કઈ નાતના છો? તો કે અમે મુસલમાન છીએ. હવે પાણી પીધા પહેલા જો પૂછ્યું હોય તો વાંધો નહીં, પણ પીધા પછી પૂછ્યું શું કામનું? હે, આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા હાલે છે ને, એમ ભાઈએ કીધી છે, એટલે એમને છે જગાડો, પુણ્ય થશે. એ કથા સાંભળે એનું અડધું પુણ્ય તમને મળશે. સમજ્યા? શું કીધું? આપણે આ ભાષ્યની કથા ચાલે છે, એટલે આમાં ઊંઘે બહુ આવે. સમજ્યા? એટલે સચેત તો બનવું પડે ને. એટલે સંતોએ એવું લખ્યું છે શાસ્ત્રમાં, સમજ્યા, કે આપણે કથા સાંભળતા હોય, હવે બીજો હોય પડખે, એ ઊંઘતો હોય તેને સહેજામ ગોદો મારીને જગાડી દે, તો એનું આપણને પૂર્ણ થાય. કારણ કે એને કથામણનો લાભ મળ્યો ને, અને આપણે કથા સાંભળી છે એનો લાભ મળે, અને અડધો લાભ એને આપણે સંભળાવી એનું ફળ આપણને મળે. એટલે એ પરોપકાર કરી લેવો, પણ ધીમેથી મારવો ગોદો. ઝઘડો થાય એવું ન કરવું. સહેજામ ઈશારો કરી દેવો, ભાઈ જાગ, આપણે કથા સાંભળવા બેઠા છે, ઊંઘવા માટે નથી અહીંયા આવ્યા. એટલે મહારાજ કહે છે જેનું ખપતું ન હોય એ ક્યારેય ખાવું નહીં. હવે આમાં સ્વામી કહે છે જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લ્યો તો એમાં દોષ લાગતો નથી, અહીંયા લેવાય. બાકી બીજી કોઈ જગ્યાએ કહે છે ચરણામૃત હોય, પ્રસાદી હોય તોય નહીં. જગન્નાથ ભગવાન છે ત્યાં લેવા માટે શા માટે છે કે ત્યાં જગન્નાથ ભગવાનની જ્યારે સ્થાપના થઈ ત્યારે 33 કરોડ દેવોય ત્યાં આવેલા. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દર્શને આવેલા. ત્યાં બહુધા ભાતનો હોય પ્રસાદ, મગ હોય ને ભાત હોય, અને વાસણ જેવા હોય બધા માટીના, એ ઉપરા ઉપર આમ ગોઠવા હોય, નીચે અગ્નિ કરે ને બધા ચડતા જાય. હવે પ્રસાદ વેચાય છે, એમાં માણસો તો ઘણા હોય, દેવો તો છુપી રીતે આવ્યા હોય. એટલે એમાં શિવજીએ તો પ્રસાદ હેઠે પડ્યો તો કાગળદીમાં, અહીંથી જ લઈ લ્યો ને, દાણો છે મુખમાં મૂક્યો. એટલે બ્રહ્માએ નીચા તો વૈરા, પણ પછી એ બ્રહ્માને શંકા બહુ થાય ને, બુદ્ધિના દેવ એટલે આ બધા નીચે પગે ચગદાયેલું એવું જ કાંઈ ખવાતું હશે. એટલે બ્રહ્માએ ન ખાધું. સમજ્યા? એ મોટા સંતો વાતું કરે છે કે પુરાણમાં આવી કથા છે
એટલે દર્શન કરવા અંદર ગયા મંદિરમાં તો ભોળાનાથને દર્શન થાય છે, પણ બ્રહ્માને નથી થતા. બ્રહ્મા ક્યાંય તો સિંહાસન ખાલી છે, કોઈ છે જ નહીં. એટલે શિવજી કે બીજા બધા ઇન્દ્રાદિક દેવો કે આ સામે જ રહ્યા, સુભદ્રાબેન છે, કૃષ્ણ ભગવાન છે, બલભદ્રભાઈ છે. બ્રહ્મા કે મને કેમ ખાલી લાગે બધું? એટલે કે ભાઈ તમારામાં કઈ ખામી હશે. પછી બ્રહ્માએ વિચાર કર્યો, બોલો ભાત મેં નથી ખાધો, પછી આંખ વીંચી લઈને ખાવા દે ને, એક મોઢામાં મૂકી દીધો, સમજ્યા? તરત દર્શન ઠાકોરજીના થવા માંડ્યા. એટલે એક જગન્નાથપુરીમાં મહારાજે આજ્ઞા કરી છે, એટલે અહીંયા વર્ણાશ્રમની મર્યાદા જોવાની જરૂર નહીં. શું? અહીંયા તમે જમી લ્યો, એનો પ્રસાદ લઈ લ્યો તો મહારાજની આજ્ઞા છે, એટલે આપણને દોષ ન લાગે. પછી મોટા સંતો કહેતા કે આપણે અહીંયા મોટા ઉત્સવો થાય, હવે લાખો માણસો જમવાના હોય. આપણે પર્વનો ઉત્સવ ઉજવાયો અમદાવાદમાં, નરણાદેવનો 200 વર્ષનો. કેટલા માણસો, 60-60, 70 લાખ માણસો જમતા. હવે એમાં બધાને ક્યાં પૂછવા જાય કઈ નાતના છો ને શું છો? એટલે એ મોટા ઉત્સવ હોય એમાં જગન્નાથજીનો જેમ પ્રસાદ લેવાય દોષ નહીં, એમાં તમે પ્રસાદ લઈ લ્યો તો એમાં તમને કોઈ દોષ નહીં લાગે. એ સિવાય બીજા મોટા ઉત્સવ હોય તો એમાં જમી લેવાય, પણ પછી એકલા નમથા ગયા હોય ને પછી એમાં જમો તો એ ન ચાલે. એમાં તો વર્ણાશ્રમની મર્યાદા રાખવી પડે. તો મોટો ઉત્સવ હતો એમાં ચાલે. એટલે એવી રીતે જગન્નાથપુરીમાં તો ઘણા વાર એમ કે ઓલી એકાદશીને તો ઉપર બાંધી દીધી છે, એટલે એકાદશીને દે એ તો જમો તો વાંધો નહીં, પણ ના એ વાંધો છે. મહારાજે એ નથી કીધું કે એકાદશીએ લઈ લેજો પ્રસાદ. એકાદશીનું મહારાજે કીધું નથી. વર્ણાશ્રમની મર્યાદા ન હોય અહીંયા રાખવાની, એટલે પ્રસાદ લ્યો તમે, પણ એકાદશી વચ ન લેવાય. વલ્ભાચાર્યજી છે ને, એ ત્યાં ગયેલા અને બરોબર એકાદશી, અને પૂજારીએ તો ભાતનો પ્રસાદનો પડ્યો આપ્યો, લ્યો આ પ્રસાદી. હવે આમને વિચાર કર્યો, પ્રસાદી લીધી, અપમાન તો કરાય નહીં, અને સાંજનો સમય, અને પોતે તો વિદ્વાન હતા. પ્રસાદનો મહિમા કહેવાનું સ્તોત્ર બનાવતા ગયા, હવાર પાડી દીધું. સમજ્યા? પછી પ્રસાદ લીધો. એટલે કે આ મર્યાદા છે. પછી કંઈ ના જોયો જગન્નાથજીનામાં વાંધો નહીં, એકાદશી લેવાય. તો એ કોઈ કહેતો પછી એમ લેવું નહીં. સમજ્યા? આપણે મહારાજે જેટલી આજ્ઞા કરી છે એટલું જ. બીજે જગ્યાએ મહારાજ કે પ્રસાદી કોઈ કે લ્યો, આ તો વાંધો નહીં પ્રસાદી છે, પણ વર્ણાશ્રમની મર્યાદા જોવી પડે. ભગવાનનો પ્રસાદ ન લેવાય, કારણ કે વર્ણાશ્રમ ધર્મનું ભગવાને જ કીધું છે ને, પોતાના ધર્મનું પાલન કરવાનું. એટલે ભલે ભગવાનનો પ્રસાદ હોય તોય મહારાજ કે કોઈ પ્રસાદનું કહીને આપે, અગ્રાહ્ય હોય તો કે છે ક્યારે ગ્રહણ કરવું નહીં. પાણીયમ ચરણામૃત પણ હોય તોય કે છે એ લેવું નહીં, કારણ કે આપણે એનું ખપે છે. ન ખપતું હોય તો પાણી પણ ન લેવાય. આમ મહારાજ આપણને બતાવે છે. અને જગન્નાથપુરીમાં કે છે જગન્નાથને હોય તો એમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. એ સિવાય કે છે જો આપણે લઈએ તો શંકરીકરણ એવું પાપ લાગે છે, માટે કે છે ક્યારેય એ કરવું નહીં. કારણ કે ભગવાન છે એ ભક્તિથી રાજી થાય છે, ધર્મથી રાજી થાય છે. અને સ્વામિનારાયણ ભગવાન તો ધર્મના જ પુત્ર છે. શું? ધર્મ તો હોવો જ જોઈએ આપણામાં. આમાં તે છે કોઈ શંકા કરે છે કે ભાઈ હવે રાંધેલું અન્ન તો હોય નહીં ક્યાંય, તો પછી આ કેમ કીધું? એટલે પહેલાનો જમાનો હતો. સમજ્યા? આ કળિયુગમાં જ આ રાંધેલા અન્ન વેચાય છે. કળિયુગ સિવાય રાંધેલા અન્ન વેચાતા નહીં. અરે અન્નની ક્યાં વાતો કરીએ? ગાય છે, બળદ છે,
એ વેચાતા નહોતા. વધારે હોતે એમના માપે કા કહે છે તમે આટલા ઘઉં મને આપો, હું આપી. વેચાય નહીં. કોઈને ઘઉં ન હોય તો કહે છે ભાઈ અત્યારે મને આપો, તમે 10 મણ આપો, પણ જ્યારે પાકે અમારે ત્યારે 10 ને 11 મણ તમને આપશું. આવી રીતે વિનિમય થતો. એટલે એ બીજા યુગમાં કાંઈ આ જરૂર નહોતી, પણ કળિયુગમાં તો કે છે રાંધેલા અન્ન પણ વેચાશે. એટલે પોતાના ભક્તોમાં દોષ ન આવે એટલા માટે કે છે મહારાજ કહે છે નિષેધ જે કરેલો છે, પણ કે છે કલો ક્વચિત સંભવ દર્શનાર્થ સ્વકીયાનામ તદ મહાભૂત ઇતિહાસથી ભગવાન આ પ્રમાણે કહે છે કે કળિયુગમાં તો હવે ઢોરે વેચાય, ગાયો વેચાય છે ને બધું વેચાય છે ને, માણસોય વેચાવા માંડ્યા છે છુપી રીતે. તો બીજી કેવા ડોક્ટરોએ માણસોની કિડની લઈ લે છે ને વેચી નાખે છે. સમજ્યા? પેટમાં સહેજ કાંઈ દુખતું હોય ને દવાખાને જાય એટલે કે તમારે તો ઓપરેશન કરવું પડશે. હવે ઓલા બિચારાને કાંઈ ખબર નથી, એ ઇન્જેક્શન મારી અને ચીરી કાંઈ બીજું ન હોય. સમજાય? અને ઘેર જો ખાલી ઓલી આવે છે ને સોડા, એ લઈ લીધી હોત તો દુખાવો મટી જાય એમ હતું. પણ હવે ડૉક્ટર પાસે ગયો એટલે હલવાણો, પછી હુવારી દે તો કિડની કાઢી લઈને પાછું હરખું કરીને જાઓ, બીજી દવા આપી દે. હવે ઓલો બીજી વખત જ્યારે માંદો પડે ને પેટમાં દુખે ને ડૉક્ટર પાસે બીજી જગ્યાએ જાય ત્યારે ઓલા કે ભાઈ તમારે એક કિડની જ કેમ છે, બીજી કોઈને આપેલી છે? ત્યારે ભાઈને ખબર પડે. ત્યારે પછી ફરિયાદ કરે 2-5 વર્ષે, પછી પોલીસ ખાતું ત્યાં જાય અને રાહોદા કરે પછી ડૉક્ટર સાહેબને. ઇન્ડિયામાં તો આવું ચાલે છે. સમજ્યા? અંગો અંદરથી કાઢી લે છે, કારણ કે પાછા ઘણીવાર છૂટીએ જાય છે. એવું બધું છે. હવે આ મોદી આવ્યા છે એટલે બધું કડક કાયદા કરશે. એ હવે આવું નહીં ચલાવી લે ને હવે પાછું ડૉક્ટરોએ ત્રાસવાદીથી આટલે વધારે કરશે અને કરવું જ પડે. હવે આ માણસની જિંદગી છે એના માટે જ ને. દવામાં એવું છે, હેથકને લખી આપે, કારણ કે ફેક્ટરી હોય દવાની, એ ડૉક્ટરોને ગાડીઓ આપે. લ્યો તમને આ ગાડી એક ભેટ આપી છે, પછી એની દવા લખી દેવી પડે. ટીવી આપે, ગાડીઓ આપે, અને પછી આ સવારમાં નાસ્તો કરે એટલી ટીકડીઓ હોય, લેવાની 2 થી 3 હોય તો 15 લેવી પડે. આવું બધું ચાલે છે. એટલે બહુ અત્યારે ધ્યાન રાખવું પડે એવું છે. બને ત્યાં સુધી માંદા પડી તો દેશી ઔષધથી પતતું હોય તો કરી નખાય, કાં ખાસ જાણીતા ડૉક્ટર હોય તો વાંધો ન આવે. બાકી તો ક્યારે કોણ કે રૂપિયામાં હલવાડી દે. 5 લાખ તો થશે, એ જોવે કે કેપેસિટી કેવી છે ભાઈની, એ પ્રમાણે ઓપરેશનની કિંમત હોય છે. એટલે ઇન્ડિયામાં તો બહુ ધ્યાન રાખવું પડે. એટલે ખરી રીતે મહારાજ એટલા માટે ના પાડે છે, પોતાના સ્વાર્થને માટે ખોટું ન બોલવું, ખોટું કરવું નહીં. ભગવાનના પછી એને ભોગવવું પડે. અને આવું ખોટું કરતા હોય ને એના છોકરાઓ પછી જોજો હારા નહીં હોય. કાં તો લુલાન, લંગડાન, બાડાન, બોબડાન, કાં તો બુદ્ધિ વગરના હોય. આખી જિંદગી એને સાચવવાના, કારણ કે ખોટું કર્યું છે તે ભોગવવા પડશે. ખોટું કોકનું લીધું છે એ પછી લેવા માટે આવે. સમજ્યા? આપણે સારંગપુરમાં હતા ને દાખાચર બાપુ, હવે એમનો નોકર હતો, એમને રાખેલો. હવે બનેલું એવું કે એ નોકર કે બાપુ હવે પગાર તો આપો, મહિનો થયો, 2 મહિના થઈ ગયા, હવે તમણો નમણો ક્યાં જુદો છે, બધું એક જ છે ને. હવે બાપુ પાસે વધારે માગી ન શકાય. વળી 6 મહિના થાય, 6 મહિને બીતા કે બાપુ હવે પગારનું તો કરો. હવે તમારો નમણો ને તમણો ક્યાં જુદો છે, આ બધું તારું જ છે ને. આમ 20 વર્ષ સુધી પછી ધોલો બિચારો મરી ગયો. પણ બાપુને ત્યાં દીકરા રૂપે જન્મો ભાઈ. સમજ્યા?
અને હાજા ગાંડો. એ સમજણો થયો ત્યારથી ગાયનું વાસડું હોય છોડી મૂકે અને ગાયને ધાવે એટલે એક બાજુ કોકની ગાયને કોકનું વાસડું ધાવે, કોકની ગાયને કોકનું વાસડું. ભેંસનું પાડું હોય તો એ છોડીને મૂકે, અથવા કાંઈ વસ્તુ પડી હોય તો એવી બધી અવળીને હવળી કરી નાખે. હવે આવું કરે પછી તો બાપુ મૂંઝાણા કે હવે આને કહેવાય છે. પછી તો હરવે મોટો થતો ગયો, બહુ કહેવાય નહીં. એટલે બાપુ મૂંઝાય. એમાં બરોબર ગોપાલ સ્વામી આવેલા. સ્વામીને કહે, સ્વામી હવે તો આ 20 વર્ષનો થયો તો આવા ગાંડા જ કાઢે છે. કઈ વસ્તુ પડ્યો તો આડું ઓલું કરી નાખે, ઓલું કરે છે, બગાડી નાખે સુધારવાને બદલે. આ ગાયને છોડી મૂકે, ઘણી વાર ભેંને છોડી મૂકે, ભેં ડેલામાં ગરી જાય, મંડે બધું ખાવા. એટલે સ્વામી પછી આમ ધ્યાન કર્યું કે બાપુ આટલા વર્ષ પહેલા તમારે ત્યાં કોઈ નોકર હતો? કે હા, નોકર તો હતો, જેહલો કરીને. કેટલા વર્ષ એને કામ કર્યું હતું? તો કે 20 વર્ષ. શું પગાર આપતા? તે કે પગારનું તો કાંઈ નક્કી નહોતું કર્યું, પણ કીધું તું તમને આપશું. જ્યારે પગાર માગું ત્યારે કહેતો કે હમણો ને તમણો ક્યાં જુદો છે. અને પછી બિચારો મરી ગયો એટલે પગારનો પ્રશ્ન જ રહ્યો નહીં. સ્વામી કે ઈ આ આવ્યો છે, એ પગાર લેવા આવ્યો છે. અને 20 વર્ષ થયા ને તો એ બસ એ મરીને તમારે ત્યાં તરત આવ્યો છે. હવે થોડો ટાઈમ છે, થોડા ઘણા રૂપિયા બાકી છે પગાર. એ 6 મહિનામાં 12 મહિનામાં પૂરું થઈ જશે એટલે ઓટોમેટિક વયો જશે. એટલે ત્યાં લગી હવે સહન કરવું પડશે. ગોપાલ સ્વામી કે એમાં મારે કાંઈ ન કરાય, કારણ કે તમારું કર્મ છે, તમારે જ ભોગવવાનું રહે. એટલે બહુ વિચાર કરવો આ બધોય, સમજ્યા? એટલા માટે શાસ્ત્રમાં કહે છે ને, કર્મ કરો વિચારીજી. જે કાંઈ કર્મ કરો એ બહુ વિચારીને કરો. એટલે આમાં કહે છે ભગવાનનો પ્રસાદ હોય, નિવેદ ધરાવેલું હોય એમ કે તો પણ ખપતું ન હોય એનો પ્રસાદ પણ લેવો નહીં તેમાં દોષ લાગે છે. ઘણા બહુ મહિમા કે પ્રસાદનો, એમાં જે માંસ ને મદિરા પણ થતું હોય એ તો લેવાય જ નહીં. સાકરની પ્રસાદી આપે તો ન લેવાય, ત્યાં સુધી ના પાડી છે. એટલે આમાં કે છે જો ખાવાથી પોતાનો જે ધર્મ છે એ જાય છે. ભક્તિ સિદ્ધ્યતિ ધર્મેણ જ્ઞાનમ ધર્મેણ સિદ્ધ્યતિ. જ્ઞાન છે, ભક્તિ છે, એની સિદ્ધિ ધર્મથી થાય છે. ધર્મ વગર એની સિદ્ધિ થતી નથી. એટલે ધર્મમાં જ પેલી ખામી આવે, જેનું તેનું જે તે ખાય એટલે. પછી નડશે ક્યાં? આહાર તેવો ઓટકા. આહાર એવા વિચારો આવશે, અમથા નહીં ખબર પડે. એ માળા ફેરવો ત્યારે ખબર પડે કે મનજીભાઈ ભગવાનમાં છે કે દોડા દોડી ચારે બાજુ કરે છે. એ અસર મનમાં થશે. કાં તો ધ્યાન કરો ત્યારે, ધ્યાન તો કરતા હશો ને માનસિક પૂજા સિવાયનું, તો વાંધો નહીં, કેટલીક મિનિટ કરતા હશો. મહારાજે ધ્યાનનું કીધું છે ખબર છે ને વચનાત્મા? મહારાજે શું કીધું? દેશ વિદેશ જાય પણ ઘેર આવે ત્યારે એને શાંતિ થાય. મહારાજ કે ઢોરું ચરવા ગયું હોય સવારે, સાંજે પાછું ખીલે બંધાય. પશુની વાત કરી, પક્ષીની વાત કરી. મહારાજ કે ચારો ચરવા જાય પણ સાંજે પાછું પોતાના માળામાં વિરામ કરે. એમ મહારાજ કે તમે બધા સંતો ને ભક્તો કેમ કરો છો? મહારાજ કે ધણિયાતું ઢોર હોય એ ખીલે આવે, પણ ધણિયાતું ન હોય તો ખીલે ન આવે. જેના તેના ખેતરમાં જાય અને ખાય, પછી મારે કે સિંહ આવે તો મહારાજ કે ખાઈ પણ જાય.
તો મહારાજ કે તમે ખીલે આવો છો કે નથી આવતા? માળામાં વિરામ કરો છો કે નથી કરતા? ત્યારે સંતોની એ વખતના હરિભક્તોએ કીધું કે મહારાજ, મૂર્તિમાં વિરામ પણ કરીએ છીએ અને ચારો પણ કરીએ છીએ. તો આપણા માટે ચારો કયો? અહીં આવીને દર્શન કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા ફરીએ, આ બધું જે કાંઈ થાય છે એ ચારો છે. પશુ છે એને જ્યારે મળે ને ખાવાનું એટલે જલ્દી જેટલું હોય એટલું ખાઈ લઈએ, પછી એક ઠેકાણે જઈ ખીલે જઈ અને બેઠું વાગોયડા કરે. એમ મહારાજ કે આપણે ચારો ચરી, પ્રદક્ષિણા કરી, દંડવત કરીએ, સાંભળીએ કથાના બધું, એ તો ચારો છે. પણ પછી નેત્ર બંધ કરીને ધ્યાન કરવું જોઈએ ને. હવે ધ્યાન કરવામાં અમારે તો ગમે ત્યારે અમારે તો આટલામાં રહેવાનું છે. કેટલા દિવસે અમે અહીંયા આવ્યા? 10-12 દિવસ તો થયા હશે ને. આ દરવાજાના એ હનુમાનજી પાસે ગયા અહીંયા સુધી પહોંચ્યા છે. બાકી તો ગાડીમાં તમે લઈ જાઓ અને તમારે ઘેર ને પાછા અહીંયા ને અહીંયા, બહાર કાંઈ જોયું નથી, સમજ્યા? એટલે એ કચરો કાંઈ અંદર ગયો નથી ટૂંકમાં. એટલે અત્યારે ધ્યાન કરવું હોય તો વાંધો ન આવે, પણ તમારે આખા દિવસમાં કેટલાને મળ્યા હોય, કેટલાની યારે ફોન થયા હોય ધંધાને અર્થે, આટલી બધું ભર્યું તો આમ જ છે ને. કાંઈ આમ લઈને કાઢીને મૂકતા નથી, મગજને જુદું બહાર મુકાય છે, એટલે એ અંદર ભર્યું છે. હવે એ સીધા જ આમ ધ્યાન કરવા બેસો તો એ કચરો પહેલા આવે કે મહારાજ આવે? એટલે તમારા માટે એવું કાંઈ નહીં, નો જ કરાય. એ તો તમારે આમાં અમને શું ખબર પડે? અમે અંતર્યામી તો છો નહીં. તમે નેત્ર બંધ કરીને તરત દેહથી બહાર આત્મા રૂપે બની જતા હોય, ન બનો એવું કેમ કરાય? અને ઘણાને બીજો સંકલ્પ ભગવાન સિવાય નોય થતો હોય, એવા હોય મહારાજ કહે. સભામાં ગ્રસ્તો એવા ઘણા હોય, પર્વતભાઈ જેવા ન હોય એવું નહીં. એટલે એમાં તમે કદાચ પર્વતભાઈ જેવા કે અમરીશ રાજા જેવા હોય તો એની વાત નથી. નહીંતર ધ્યાન અત્યારે તમારે રાત્રે કરવું થોડું કઠિન પડે, કારણ કે આખા દિવસમાં બીજી પ્રવૃત્તિમાં જોડાયેલા છો. પણ સૂઈ જાઓ એટલે મન એકદમ શાંત હોય. પછી સવારમાં કરો તો બહુ તકલીફ ન પડે, કારણ કે મન આખી રાત્રે શાંત હતું. અને બીજું, ટીનિયાન ચકુડાય હુતા હોય. અત્યારે તો તમે રૂમમાં ધ્યાન કરવા બેસો ને બીજા પાછા છોકરા હોય કે ટીનિયા હોય, એ પાછા એના વાજિંત્ર બધા ચાલુ જ હોય. ટીવી જોતા હોય તો એના અવાજ આવતા હોય, એટલે એ તકલીફ થાય. સવારમાં એ બધા સૂતા હોય, એટલે એ વખતે સવારમાં ધ્યાન ભલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટથી ચાલુ કરો. એટલે એ ખીલે આવ્યા કહેવાય, મૂર્તિ રૂપી ખીલો છે. એટલે મહારાજ કે ધ્યાન ભજન ધ્યાન છે એ તો કરવું જ જોઈએ. અને કારણ શરીરની વાસના વડતાલના ઓલા કાર્યાણીના 12માં કીધું, ધ્યાન અને ભગવાનની આજ્ઞા આ બે હશે તો જ તમારા કારણ શરીરની વાસના બળીને ભસ્મ થશે, નહીંતર નહીં થાય. શું? એની વચનાત્મા છેલ્લે મહારાજે વાત કરી, સમજ્યા? મહારાજને પ્રશ્ન પૂછ્યો, પછી મહારાજ એનો જવાબ આપે છે. મહારાજ જવાબ આપે છે ત્યારે પછી સંતો કે મહારાજ તમે સરસ મજાનો જવાબ આપ્યો. એટલે મહારાજ કે જુઓ સંતો, આટલા પ્રેમથી તમે મારી વાત સાંભળી, આવા પ્રેમથી ભગવાનની વાત સાંભળવાથી તમારું મન જેટલું નિષ્કામી થશે, નિર્લોભી થશે, એવું તમે કદાચ ધ્યાન કરતા હશો, માળા ફેરવતા હશો, ત્યારે પણ આવું નિર્વાસનિક નહીં થતું હોય. માટે હેતે કરીને ભગવાનની વાત સાંભળવી એને સમાન બીજું કોઈ સાધન શ્રેષ્ઠ નથી. પણ હેતે કરીને સાંભળવી જોઈએ ને. હેતથી સાંભળો તો ઊંઘ આવે ખરી?
એ તમારે વિચારવાનું. હેતથી સાંભળો છો કે કેમ સાંભળો છો? એ તો અહીંયા ઊંઘ ન આવે. અરે માથું દુખતું હોય તો એનો વિચાર આવે. સમજ્યા? તમારું માથું ચડ્યું છે, દુકાનેથી ઘેર આવતા રહ્યા, ઘરના કે કેમ વહેલા આવ્યા? ભાઈ માથું ચડ્યું છે, હવે જલ્દી સૂઈ જાવ છે. એટલે ઓલા પથારીમાં સૂતા, દવાનું કીધું, દવા ન લીધી કે દવા તો છે નહીં, આ ઘડી સૂઈ જવા દે ને. હજી સૂતા ઊંઘ આવી નથી. 10 મિનિટ થઈ ત્યાં જમાઈને વેવાઈ આવ્યા. હવે જૂના આવ્યા હોય તો વાંધો નહીં, નવા પાછા અઠવાડિયા પહેલા ચાંદલા થયા છે અને એ જમાઈને વેવાઈ આવ્યા પછી હુવાય ખરું? તરફટ દઈને બેઠા થઈ, આવો આવો, કેમ છે, શું છે? આ વેવાઈ આવ્યા, જમાઈ આવ્યા ને કેમ મંડી આઈસ્ક્રીમ લાવો ને ચા પાણી બનાવો ચાલુ થઈ જાય ને. આ યાદે ન રે, માથું દુખતું તું એ ભૂલાઈ જાય. સમજ્યા? અને સરભરામાં લાગી જાઓ, કારણ કે તમારું મન તૂટી ગયું માથામાંથી. ઓલા આવ્યા એટલે, કારણ કે હાંચવા પડે ને, પાછા નવા છે. જૂના જમાય હોય તો કાંઈ વાંધો નહીં. સમજ્યા? 10-15 વર્ષ પહેલાના હોય એ તો કાંઈ ચિંતા નહીં, એ તો વાસણ વાંજવા બેસાડી દેવા, એને હાલે. પણ નવા છે એટલે એના માટે સચેત બનવું પડે. એ વખતે દેહનો ભાવ પછી ન રહીએ, કારણ કે વેવાઈને ખોટું લાગશે. એને હાંચવા જોઈએ, વ્યવહાર છે એટલે એમાં મન લાગી જાય એટલે દેહ ભાવ ભૂલાઈ જાય. હવે એવું હેત ભગવાનમાં થવું જોઈએ ને, તો બીજું બધું ભૂલાઈ જાય. એટલે કીધું છે કે સંતમાં હેત કરવું ને એથી હેત ભગવાનમાં. સ્ત્રી પુત્ર પરિવારમાં હેત છે એવું સંતમાં કરવું ને એથી અધિક ભગવાનમાં. એટલે ભગવાનમાં એવું થઈ જવું જોઈએ. તો એ ધર્મ નિયમનું પાલન હશે તો જ કે છે ભક્તિની સિદ્ધિ થાય છે, જ્ઞાનની પણ સિદ્ધિ ધર્મથી થાય છે. નહીતર તમારા ધર્મમાં બરાબર નહીં હોય તો તમને અર્થય બરાબર શાસ્ત્રના સમજાશે નહીં. તો અંદરથી અંતકરણ શુદ્ધ છે, અંતકરણ સત્વગુણી છે એટલે વિચારો સારા જ આવશે, ખોટા વિચારો પણ બંધ થઈ જશે. આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવાશ્રુતિ, ધ્રુવાશ્રુતિ વિપ્રમોક્ષ. ગીતામાં ભગવાને કીધું આહારની શુદ્ધિ તો પહેલી જોશે. એક આહાર ખાવાનો બગડો, ગીતામાં કીધું સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતું વિશેષતઃ. બધી ઇન્દ્રિયો જીતવી પણ રસનાને વિશેષપણે. બધી ઇન્દ્રિયો જીતાયેલી હશે અને એક જો રસના નહીં જીતાઈ હોય ને તો માનજો એકેય જીતાયેલી નથી. એટલે આ લુલી જ બહુ માથાકૂટી છે. બહારનું ખવડાવવાનું એ ધંધો કરે છે. સમજ્યા? બાકી તો 5 છે ઇન્દ્રિયો. જોવામાં ધ્યાન રાખવું પડે, જોવામાં સારું જ જોવું, ખરાબ જોવું નહીં. સાંભળવામાં એવા શબ્દો ખોટા હોય ખરાબ, એ સાંભળવા નહીં. નેત્રથી જોવું નહીં. સ્પર્શ એવી અપવિત્ર વસ્તુ એનો સ્પર્શ ન કરવો. આ બધા ભગવાન 5 જ્ઞાન ઇન્દ્રિયોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. એમાં જીવ અને મુખ્ય. એટલે મહારાજામાં કહે છે કે કોઈનું ખાવું નહીં, ન ખપતું હોય એનું. આહારની સુધી તો અવશ્ય જોઈ. આ જેવો આહાર એવું તમારું મન થાય છે. શુદ્ધ આહાર હશે તો મનમાં સારા જ વિચારો આવશે અને પછી ભક્તિ કરવામાં તમારી રુચિ જાગશે. નહીં તો અહીં બેઠા હોત, ભલે તમારો દેહ બેઠો હશે, મનજીભાઈ તો 12 આંટા મારતા હશે, બીજાને એમ લાગે કે આમ ધ્યાન કરે છે, પણ અંદર તો શું હાલતું હોય. જા મહારાજ લોજમાં હતા ને, પછી બધા સંતોને ધ્યાનમાં બેહાડતા. બધા ધ્યાનમાં બેસે અને મહારાજ હોટી હાથમાં રાખે. ભાઈની જેમ કોઈ ઊંઘતા હોય ને તરત આમ મહારાજ સોટી મારે, ધ્યાન કરવાનું છે, કેમ હોઈ જાઓ છો? આમ મહારાજ ફરતા. આસન બધાને શીખવાડતા. રામાન સ્વામીએ પત્રમાં કીધું તું, મુક્તાન સ્વામીએ કીધું કે વર્ણી બધા આસન કરે છે ને જાણે છે, તો કે તમે શીખજો બધા સંતો. પછી મહારાજે આસન શીખવતા, ધ્યાનમાં બધાને બેસાડે.
એકવાર મુક્તાન સ્વામી આમ ધ્યાન કરતા હતા, મહારાજ બાજુમાં ધ્યાન કરવા બેઠા. ચાલો સ્વામી બધા ધ્યાન કરવા, સંતો બેસી જાઓ. મહારાજે બેસી જાય, સંતો બધા બેસી ગયા. એમાં મુક્તાન સ્વામીએ છાપરા ઉપર તુંબડી છે ને એ રંગીન મૂકેલી. ધ્યાન કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે આ છાપરા ઉપર આ તુંબડી મૂકી છે, કાગડો આવીને જો અડશે, ચાંચ અડાડશે તો અભડાશે તુંબડી. હવે મહારાજ તો બધું જાણે, એટલે મહારાજ કે મુક્તાન સ્વામી કોનું ધ્યાન કરો છો, ઠાકોરજીનું કે તુંબડીનું? મુક્તાન સ્વામી તો ચમકી ગયા કે આ તો અંદરનું જાણે છે. સંકલ્પ મને મનમાં થયો અને આને ખબર પડી ગઈ. તો કે મહારાજ થોડો સંકલ્પ થયો, તે તુંબડી એટલી બધી કિંમતી છે? મહારાજ કરતા કે તુંબડી યાદ આવી? ના મહારાજ, ભગવાનથી તો કોઈ શ્રેષ્ઠ નથી. તો પછી ભૂલી જવાનું. તે આપણે તુંબડી એકની ક્યાં વાત કરે છે, આપણે તો કેટલું આવીને ઊભું રહેતું હોય છે. સ્વામીને તો એ વાર તુંબડી યાદ આવી, પણ મહારાજ સૂચન કરે છે એટલે આહારની શુદ્ધિ ન હોય તો આ તકલીફ થાય. રજોગુણ વર્તતો હોય એટલે રજોગુણ બહુ ચંચળ છે, એ શાંત નથી. એટલે મહારાજ કહે છે પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ હોય એ કહે છે મહારાજ કે અવશ્ય પાળવો. એટલે જેનું તેનું ખપતું ન હોય એનું ખાવું નહીં. આમાં પુરાણોના જે બધા શ્લોકો છે એ પણ સ્વામીએ મૂક્યા છે. પછી સંવર્ત મુનિએ કીધું છે, યદિ બલાત્કારેણ ભય દર્શનાદિના વા કચિત દુષ્ટ ચાતુર્વર્ણિકમ, કે છે કોઈ એવા દુષ્ટ માણસો હોય, ચાતુર્વર્ણના માણસોને પરાણે પોતે ન ખપતું એનું ખવારે તો એને રાજાએ દંડ આપવો. આ પ્રમાણે જુદા જુદા બધા શ્લોક મૂકેલા છે. કે છે ભક્તિની સિદ્ધિ કરવી હોય, જ્ઞાનની સિદ્ધિ કરવી હોય તો અવશ્ય ધર્મનું પાલન કરવું પડશે. એટલે પોતાનું ન ખપતું હોય એનું ખાવું નહીં. ઘેર બનાવો, ઘેર બનાવીને પવિત્રપણે જે જમવું હોય જમો. અત્યારે તો બધું મળે જ છે ને સાધન. ઇન્ડિયામાં કદાચ ઓછા મળે, અહીં તો બધું મળે છે. બિસ્કિટ ખાવી છે તો ત્યાં લગી મળે છે કે સવારમાં વહેલા તમે અંદર બધું મૂકી નાખીને વયા જાઓ, બપોરે આવો ત્યાં બિસ્કિટ તૈયાર જ હોય, પાછું ટાઈમે બંધ થઈ જાય તૈયાર થાય. એટલે અહીંયા તો કાંઈ વાંધો આવે એમ નથી. બધી સાધન ને સામગ્રી અને ઠંઠનિયા ખૂબ છે પાછા, એટલે બધુંય થાય એમ છે. ઇન્ડિયામાં તો હવે કેમ બનાવવું ને એમ તકલીફ થાય, પણ અહીંયા એ બાબતનું આપણે એમ મનાય એવું નથી કે હવે વિદેશમાં છે એટલે શું કરીએ. અહીં તો વધારે સગવડતા મળે છે, બધી મળે છે ને. એટલે બહુ ધ્યાન રાખવું પડે દરેક બાબતમાં. ભક્તને માટે છે આ બધું. ભજન ભક્તિનો જેને આનંદ લેવો હોય, વચનાત્મા મહારાજે કીધું દેવ જેવો પવિત્ર થાય ત્યારે દેવ સેવા અંગીકાર કરે. ભગવાનની રસોઈ તો આપણે બનાવીએ, પણ રસોઈ બનાવતા બનાવતા વિચાર મગજમાં બીજા ખરાબ ચાલતા હોય તો એ બનાવેલી રસોઈ ઠાકોરજી જમતા નથી. કારણ કે ઠાકોરજીને ખબર પડી જાય, તો જાણે છે ને બધું. હવે રસોઈ બનાવતા બનાવતા ફોન આવ્યો તો આ ફોન લઈને આમ કાને અને હલાવતા જાય શાકને જે રીતે કરતા હોય. વળી પછી વારે ફેરે પાછો ફોન આવે તો કે હાથ ધોવે તો કાંઈ વાંધો નહીં, અને ફોનમાં જે વાત છે એના વિચારો ચાલુ થઈ જાય. પણ રસોઈ બનાવી ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા. પહેલા છે ને સંતો અહીંયા કપડું બાંધતા, સમજ્યા કે આપણે બોલી તો થૂક ઉડે તો અપવિત્ર વસ્તુ થઈ જાય, એટલે આમ કપડું આડું રાખતા પછી રસોઈ બનાવે. રસોઈ બનાવતા બનાવતા બોલવાનો જે ભાઈ બોલશો નહીં, બોલ નહીં કરશો, કારણ કે થૂક ઉડે એ અંદર પડી ગયું એટલે એઠું થઈ ગયું, પછી ભગવાન જમે નહીં અને દોષ આપણને લાગશે. એટલે ઘણીવાર તો આવા દોષ વધારે આપણે ભોગવવા પડે છે. અપવિત્ર હાથ હોય ને ધોયા ન હોય ને એમને રસોઈ બનાવવા માંડી
ફૂલના હાર કરવાના હોય તો એમના મંડી કરવા. ફૂલનું પંચમ સ્કંદ વાંચજો, 5મું પ્રકરણ સત્સંગી જીવનનું. એમાં આવે છે આ ધોતિયામાંય પણ ફૂલ ન લેવાય, હાથ ધોયા વગર ફૂલ ન લેવાય, હેઠે પડી ગયું હોય ઉશિષ્ટ થયું એ પછી ન લેવાય, સુગંધ વગરના પુષ્પ ન ચડાવાય. પણ હવે આ દેશમાં તો સુગંધવાળા મળતા જ નથી, પછી શું કરવું? ત્યાં જોશો ને તો બધું સુગંધવાળું હશે. ત્યાં ફૂલ છે સુગંધવાળા, બધાય મોગરો, ગુલાબ, આમ ઢગલો કરે ત્યાં દૂરથી આવે અને ખબર પડી જાય સુગંધ આવે કે ગુલાબ છે કે મોગરો છે. ચંપો, ચમેલી, અહીં તો ગુલાબ દેખાવ બહુ મોટા મોટા, પણ સુગંધ જેવો તો કાંઈ નહીં. આકડાના પાન જોઈ લીધું, એમાંય સુગંધ હોય અહીંયા તો. સમજ્યા? તે અહીંયા સુગંધ માણસમાંય નથી, પછી ફૂલમાં તો ક્યાંથી હોય બિચારામાં? માણસમાં છે, અહીંના માણસોમાં પાડોશમાં જ રહેતા હોય તો ઓળખાણ ખરી, કોઈની પૂછવાનું ખરું કોઈને કાંઈ, કેમ છો કે શું છે? અને ઇન્ડિયામાં તો અડધા ગામને ઓળખે. એમાંય પાછું જો ગામડું હોય તો આખા ગામને ઓળખે. આખા ગામમાં શું હાલે એ પાછી ચિંતા કરે, અને એની આગી પાછી એ પાછી ચાલુ થઈ જાય, એ પાછી ઉપાધિ. કોઈ માંદો હોય તો બધા જોવાય આવે, એટલે અડધી માંદગી એમે ઓછી થાય. હોય ભાઈ માંદગી તો આવે, ભગવાને કીધું છે સહન કરવું, એમ કરીને ઓછું કરે. આ તો એકલો એકલો મૂંઝાતો હોય, હૂતો ને હૂતી બે હોય, એમાં એક ઢબી ગયો એટલે એકલો હોય. પછી શું કરે? ત્યાં લંડનના હરિભક્તો ઘણા વાત કરે, સ્વામી અમને ડૉક્ટરને રાતે 2 વાગે ફોન આવે કે મારી તબિયત નરમ છે, જલ્દી આવો ને અમારે જવું પડે. અને ન જાય ને ક્યાંક આપઘાત કરી નાખે તો એ લખીને ગયો કે મેં આ ડૉક્ટરને બોલાવ્યા તો ન આવ્યા એટલે આમ થયું, તો કે અમારી તકલીફ થઈ જાય. તે બોલાવે પાછો, એટલે ઓલા આવે તો ટેસ્ટથી બેઠો હોય, કાંઈ રોગ ન હોય. ડૉક્ટર સાહેબ કે આમાં કંઈ દેખાતું નથી, દેખાય એવો આ રોગ નથી, કંટાળો આવ્યો છે, આપઘાત કરવાના વિચાર આવે છે, એકલા એકલા મૂંઝાવ છું. ઘડીક બેસો, કલાક એક વાતો કરો, તમારો ચાર્જ થાય એટલો આપી દે. ચાર્જ આપી દે, ડોલર છે પણ શાંતિ. આ તકલીફ છે. એ શાંતિ જોતી હોય તો સત્વગુણ જોશે. સત્વગુણ માટે સત્વગુણી વસ્તુનું સેવન કરવું પડશે. એટલે મહારાજ આપણા હિતને માટે આ બધું આજ્ઞાઓ કરે છે કે આહારની શુદ્ધિ રાખવી, નેત્રથી આહાર કરીએ છીએ, કાનથી સાંભળવા રૂપી આહાર કરીએ છીએ, જીહવાથી રસના રૂપી આહાર કરીએ છીએ, આ ચામડીથી સ્પર્શ રૂપી આહાર કરીએ છીએ. તો એ જેવા તેવા હોય એની હારે વાત કરવાની ના પાડી છે, એવાની એનો સ્પર્શ કરવાની ના પાડી છે, એની સાથે બેસવાની ના પાડી છે શાસ્ત્રોમાં. આ બધા ભક્તો માટે છે, જેને ભજન ભક્તિનો સુખ ને આનંદ લેવો હોય એના માટે મહારાજ કહે છે. બાકી આ જેને આનંદ નથી લેવો એના માટે આ નથી. શું ધ્યાન ભજન કરી માનસી પૂજા કરીએ ત્યારે મહારાજની મૂર્તિ દેખાય, દર્શનનો આનંદ મળે, માળા ફેરવતા આનંદ આવે. ઓલો તો માળા ફેરવતા કંટાળો આવે, કથામાં બેહાય હોય તો મંજીભાઈ એમ કે આ ઊભો થાય ને હવે ક્યારે આ પૂરું કરશે? ઉલટાનો મને કાઢું દે મનમાં કે આ પૂરું જ કરતા નથી. સમજ્યા? કા ઘડે હું જોયા કરે, કારણ કે અંદર ચેન પડતું નથી. સમજ્યા? ઓલા એક ગામમાં એક ડોશીમાં કે હાલો ને કથામાં. ડોશી કે મને ફાવે નહીં એમાં, હવે ફાવશે બધું, હાલો ને. પરાણે ડોશીને લીધા, જિંદગીમાં કથા સાંભળેલી નહીં. એટલે ડોશીને પાછો શીખણી ઊંઘવાની ટેવ. એટલે સભામાં તો હું કહે કે હું તો અહીં ખૂણામાં બેસી છું. કે સારું ખૂણામાં બેસો. એટલે ખૂણામાં બેસી. સમજ્યા? એક ડોહાને પુરુષ લાવ્યો અને ડોશી લાવ્યા હતા. તે એ એક બાજુ એવી રીતે ખૂણામાં બેઠો, એને બીડી પીવાની ટેવ. એ કે હું અહીંયા હારો, મારે થોડી થોડી વાર બહાર જવાનું થાય. હવે આ ડોશી અહીંયા બેઠી હતી, બહેનું એવું કે અહીંયા ગમાઈ પાસે ઓલી બકરી બાંધેલી, અને ઘણી બકરી એવી હોય એને સિંગ આમ માર્યા કરે. સમજ્યા? સિંગ ઠોક કહેવાય એને. આમાં માર્યા કરે. એટલે એ બકરીને ટેવ,
અને આ ડોશી અહીંયા પડખે જ બેઠેલી અને બેઠા ફેરી આને તો ઊંઘ આવી ગઈ અને ઓલી બકરી બેઠી બેઠી આમાં સીધ આમાં કર્યા કરે કે ધીમે ધીમે આને ઊંઘમાં સારું લાગે એટલે ઊંઘ વધારે આવી ઉલટાની સમજ્યા. ઓલા ભાઈ ડોહા બેઠા હતા એને ઊંઘ આવી ગઈ, મોઢું આમ ફાડે આમ અને એમાંથી બાજુ કૂતરો આવ્યો અને એને જે વિધિ કરવાનો હતો એને પગ ઊંચો કરીને એ કરીને વયો ગયો સમજ્યા. પછી કથા પૂરી થઈ, અચ્યુતમ કેશવમ ના રામ નારાયણ એમ થયું, બધા જવા માંડ્યા તે ઓલો ડોહો આમ કરીને ઊંઘ ઉડી ત્યારે ખબર પડી. એમાં કોઈ ડોશી કે ઓહો ભક્તાના વચન છાતીમાં લાગે એવા. ત્યાં ઓલી ડોશી કે છાતીમાં શું, મને પડખામાં વાગ્યા છે, આ વજાડી દીધું બધું. ત્યાં બીજો કે ઓહો અમૃત જેવા એક એક શબ્દ નહીં. ઓલો ડોહો કે હવે ખારા ધૂધવા છે, મારું તો મોઢું બગડી ગયું. એટલે આવું ન થઈ જાય સમજ્યા. એટલા માટે આહારની સુધી છે કે શાંત ચિત્રીએ સત્વગુણ વર્તે, ભજન ભક્તિનું આપણને સુખ મળે. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મપ્રજમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. બોલાવો ધૂન.